નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. એની અંદર આજે આપણે ઉદાહરણ નંબર 18નો અભ્યાસ કરીએ. તો અમદાવાદ જિલ્લાની કોઈ એક સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા આ મુજબની માહિતી મળી. બેંકમાં કુલ 20 સિક્યુરિટી કર્મચારી, 30 પટ્ટાવાળા, 40 ક્લાર્ક અને 8 મેનેજર હતા. આ માહિતીના વર્ગીકરણને કોષ્ટકમાં દર્શાવો. અહીંયા આપણે જોઈએ તો અહીંયા જુદા જુદા ગુણધર્મો આધારિત માહિતી આપેલી છે. કેવી માહિતી? તો કે ગુણધર્મો આધારિત માહિતી. અહીંયા જુદા જુદા ગુણધર્મો આપ્યા. ગુણધર્મ જોઈએ તો પહેલું આપેલું છે સિક્યુરિટી કર્મચારી છે, પછી પટ્ટાવાળા કર્મચારી છે, પછી ક્લાર્ક છે અને મેનેજર છે. આમ 1, 2, 3 અને 4 ચાર પ્રકારના આપણને ગુણધર્મ આપેલા છે. તો આ ગુણધર્મ આધારિત આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આને કહેવાય સાદું વર્ગીકરણ, કે જેમાં એક જ દરજ્જો છે અથવા તો એક જ માહિતી આપેલી છે, એટલે કે કર્મચારી. આ કર્મચારીના જુદા જુદા દરજ્જા છે એમ આપણે કહી શકીએ. તો આનું આપણે કોષ્ટક બનાવીએ. તો કોષ્ટકનું હેડિંગ આપીએ કર્મચારીના દરજ્જા દર્શાવતું કોષ્ટક. સૌથી પહેલા આવશે કર્મચારીનો દરજ્જો, અને કર્મચારીની સંખ્યા. સૌથી પહેલા સિક્યુરિટી આપેલા છે, તો લખીએ સિક્યુરિટી. સિક્યુરિટી કર્મચારી કેટલા આપેલા છે? તો કે 20, એટલે સંખ્યામાં આવશે 20. પછી આપ્યા પટ્ટાવાળા. તો પટ્ટાવાળા કેટલા છે? તો કે 30, એટલે 30. પછી આપ્યા ક્લાર્ક. તો ક્લાર્કની સંખ્યા છે 40. આગળ તો કે મેનેજરની સંખ્યા છે 8. તો ટોટલ આનો કુલ સરવાળો 40, 30 ને 20 કેટલા આવે? 50, 50 ને 40 90, 90 ને 8 98, એટલે ટોટલ આવશે 98. આનું કોષ્ટક એક તૈયાર કરી નાખવાનું આ રીતના, એટલે જેથી માહિતી છે એ વ્યવસ્થિત લાગે. જેને કોષ્ટક સ્વરૂપે દર્શાવેલ માહિતી કહેવામાં આવે છે. તો આ રીતના આપણે ગુણધર્મને આધારે કોષ્ટક તૈયાર કરીને માહિતી રજૂ કરવાની હોય છે. તો આ હતી વાત ઉદાહરણ નંબર 18ની, કે જેમાં ગુણધર્મ જ મુખ્ય હોય છે. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 19ની. તેમાં અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારી, 20 કેવા છે? સિક્યુરિટી કર્મચારીઓ હતા, અને તેમાં 6 સ્ત્રી કર્મચારી હતી. 30 પટ્ટાવાળા કર્મચારી હતા, એમાં સ્ત્રી કર્મચારી 10 હતી. 40 ક્લાર્ક હતા, એમાં 25 સ્ત્રીઓ હતી. અને 8 મેનેજરો હતા, એમાં 3 સ્ત્રીઓ હતી. એટલે આમાં બે પ્રકારના આપણને બાબતો જોવા મળે. એક તો કર્મચારીનો દરજ્જો 4 પ્રકારનો છે: સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક અને મેનેજર. આ 4 દરજ્જા મળ્યા. બીજું એક તો જાતિ જોવા મળી, સ્ત્રી અને પુરુષની જાતિ જોવા મળી. એટલે એ રીતના આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો અહીંયા પહેલાં તો આપણે હેડિંગ મારવાનું કર્મચારીના દરજ્જો જાતિવાર દર્શાવતું કોષ્ટક.
હવે અહીંયા આપણને દરજ્જો આપેલો અને જાતિ આપેલું એટલે એ રીતના કોષ્ટક બનશે. તો કર્મચારીનો દરજ્જો, પછી આવશે જાતિ, જાતિમાં પુરુષ અને સ્ત્રી, અને છેલ્લે કુલ. તો અહીં આપણે ખાના દોરી નાખીએ. ખાનાની અંદર પહેલાં લખી નાખીએ સિક્યોરિટી, પછી પટ્ટાવાળા, ક્લાર્ક અને મેનેજર, છેલ્લે આવશે કુલ. એ પછી ખાના તૈયાર કરી નાખવા જેથી આપણી માહિતી છે એ વ્યવસ્થિત લાગે. ખાના તૈયાર થઈ જાય એટલે ઉપરની રકમ પ્રમાણે આપણે ખાનાની બધી વિગતો પૂરવાની. સૌથી પહેલાં તો કે કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારી હતા. એટલે સિક્યુરિટી કર્મચારી કેટલા છે? તો કે 20 કર્મચારીઓ હતા. તેમાં 6 સ્ત્રી કર્મચારી હતી. એટલે 20માંથી 6 કેવી છે? સ્ત્રી કર્મચારી છે. આગળ વાંચીએ. 30 પટ્ટાવાળા હતા. એટલે પટ્ટાવાળામાં કુલ કેટલા? તો કે 30. 10 સ્ત્રી કર્મચારી હતી. એટલે 10 છે એ સ્ત્રી કર્મચારીઓ આવશે. જ્યારે 40 ક્લાર્ક કર્મચારીમાંથી 40 કેવા છે? તો કે ક્લાર્ક કર્મચારી છે. એમાંથી 25 સ્ત્રીઓ હતી. તો 25 સ્ત્રી કર્મચારી નીકળી ગઈ. અને 8 મેનેજર હતા. તો 8 મેનેજર હતા. એમાંથી 3 સ્ત્રીઓ કર્મચારી હતી. તો આમાં 3 સ્ત્રી કર્મચારી હતી. આટલી વિગત આપણને આપેલી છે. હવે આ વિગત જે આપણને આપેલી છે એના આધારે જે અહીંયા ખૂટતી વિગતો છે એ બધી આપણે ભરીએ. તો સૌથી પહેલાં કુલ કર્મચારી છે એ પુરુષ અને સ્ત્રીનો સરવાળો હશે ત્યારે જ તે કુલ બન્યા હશે. કારણ કે આ બેનો સરવાળો થાય પછી કુલ મળે. તો કુલ 20 છે એમાંથી 6 બાદ કરીએ તો આપણને પુરુષની સંખ્યા મળી જાય. તો કે હા, કારણ કે બેનો સરવાળો તો કુલ છે તો કુલમાંથી 1 બાદ કરીએ તો બીજો આપણને મળી જાય. એટલે 20માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે? તો કે 14. એટલે 14 ને 6 20 આવી ગયા. પછી 30 કુલ છે. તો 30 કુલ છે એમાં સ્ત્રીઓ કેટલી છે? તો કે સ્ત્રીઓ 10 છે. તો પુરુષો કેટલા હોય? તો કે 20 હોય. કારણ કે 20 અને 10 30 થાય છે. એટલે એ રીતના 20 આવશે. પછી આગળ વાત કરીએ કે સ્ત્રીઓ છે એ કેટલી છે? તો 25 છે. અને કુલ કેટલા છે? તો કે 40 છે. તો 40માંથી 25 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 15. 15 ને 25 કરીએ એટલે 40 આવી જાય. પછી 8 છે એ કુલ છે મેનેજર. એમાંથી 3 સ્ત્રીઓ છે. તો એમાં 8માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 5 વધે. તો આ 5 છે એ શું હશે? તો કે પુરુષો હશે. તો પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા બંને આવી ગઈ. અને એ બંનેના આધારે કુલ સંખ્યા આપણને મળી જાય. એટલે 14 ને 6 20, 20 અને 10 તો કે 30, 15 ને 25 40, 5 ને 3 8. હવે ઊભી લાઈનનો આપણે આરવાર સરવાળો કરી નાખીએ. તો કે પહેલાં 14 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 5 બરાબર આવશે 54. પછી 6 પ્લસ 10 પ્લસ 25 પ્લસ 3 બરાબર આવશે 44. અને 20 50 50 ને 40 90 ને 8 98. એટલે અહીંયા આવશે 98. તો આ રીતના જે આપણને ખૂટતી વિગત હોય એ ખૂટતી વિગત આપણે મેળવી શકીએ છીએ. તો આ હતી જે ગુણાત્મક માહિતી હોય અથવા તો ગુણધર્મ હોય એના આધારે માહિતી મેળવવાનું કોષ્ટક. ઉદાહરણ 20. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પુરુષ પરિણીત હતા. એટલે સૌથી પહેલાં તો અહીંયા કર્મચારીનો દરજ્જો આપ્યો.
પછી પુરુષ અને સ્ત્રી એટલે જાતિ આપી, અને પરણિત એટલે વ્યવહારિક દરજ્જો આપ્યો. એટલે 3 બાબતો અહીંયા આપેલી છે. એક તો કર્મચારીનો દરજ્જો, પછી જાતિ અને કર્મચારીનો વૈવાહિક દરજ્જો. તેમાંથી 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ પરણિત હતી. પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા કુલ 20 પુરુષોમાંથી આપણે આરવાર જોતા જઈએ કે સિક્યુરિટી કર્મચારી છે, પછી પટ્ટાવાળા છે, પછી તરીકે કાર્ય કરતા 20 પુરુષોમાંથી 12 પુરુષો પરણેલા હતા, જ્યારે 10 સ્ત્રીઓ પટ્ટાવાળા અપરણિત હતી. 40 ક્લાર્ક કર્મચારીઓમાંથી 25 સ્ત્રીઓ હતી, અને તેમાંથી 12 સ્ત્રીઓ પરણિત હતી, જ્યારે 7 પુરુષો ક્લાર્ક હતા, પરણિત હતા. કુલ 8 મેનેજરો એટલે મેનેજરો 3 સ્ત્રીઓ હતી, જે તમામ અપરણિત હતી, જ્યારે 5 પુરુષો મેનેજર પરણિત હતા. આ માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવો. એટલે 3 પ્રકારની માહિતી અહીંયા આપણને મળે છે. એક તો સિક્યુરિટી કર્મચારીઓ છે એ, પછી પુરુષ અને સ્ત્રી એટલે જાતિ, અને વૈવાહિક દરજ્જો. એટલે આ રીતના અહીંયા આપણને કોષ્ટક પ્રાપ્ત થાય. તો આ આપણું કોષ્ટક છે કે જેમાં આપણે બધી માહિતી ભરવાની છે. તો આ જે કોષ્ટક પ્રાપ્ત થયું છે એ પ્રમાણે આપણે વાંચતા જઈએ અને માહિતી પૂરતા જઈએ. તો સૌથી પહેલાં તો એનું હેડિંગ લખવાનું, કર્મચારીઓની માહિતી દર્શાવતું કોષ્ટક. પછી કર્મચારીઓનો દરજ્જો, એમાં સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક અને મેનેજર, જે આપણે 4 ભાગ જોયા હતા એ. પછી એમાં પુરુષ અને સ્ત્રી એટલે જાતિ. પછી એમાં અપરણિત, પરણિત અને કુલ, અપરણિત, પરણિત, કુલ. પછી કુલમાં અપરણિત, પરણિત અને કુલ. આ રીતના આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે રકમ વાંચતા જઈએ અને ખાના પૂરતા જઈએ. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓ અને કર્મચારીઓ વિશે અભ્યાસ કરતાં એમ માલુમ પડ્યું કે 20 સિક્યુરિટી કર્મચારી. એટલે સિક્યુરિટી કર્મચારી ટોટલ કેટલા છે? તો કે 20 કર્મચારીમાંથી 7 પુરુષો પરણિત હતા. એટલે 7 પુરુષો હતા એ કેવા હતા? તો પુરુષોમાં 7 પરણિત. આગળ વાંચીએ. અને તેમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ પરણિત હતી. એટલે ટોટલ કેટલી સ્ત્રી હતી? તો સ્ત્રીમાં 6 સ્ત્રીઓ, એમાં 4 સ્ત્રીઓ પરણિત હતી. સ્ત્રીઓ પરણિત હતી. પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા કુલ 20 પુરુષોમાંથી, પટ્ટાવાળા કુલ 20 પુરુષો છે. એટલે પટ્ટાવાળા પુરુષોમાં કુલ 20, 12 પુરુષો પરણેલા હતા. 20માંથી 12 પુરુષો કેવા હતા? તો કે પરણિત હતા. આગળ, જ્યારે 10 સ્ત્રી પટ્ટાવાળા અપરણિત હતી. હવે 10 સ્ત્રી પટ્ટાવાળા હતી એ કેવી હતી? તો કે અપરણિત હતી. ટોટલ તો કેટલી આપેલી છે? તો કે 10 જ આપેલી છે. અપરણિત હતી. 40 ક્લાર્ક કર્મચારીઓમાંથી, ક્લાર્ક કર્મચારી ટોટલ કેટલા આપ્યા? તો કે 40 આપેલા છે. 40 ક્લાર્ક કર્મચારીઓમાંથી 25 સ્ત્રીઓ હતી. હવે 25 છે એ તો સ્ત્રી હતી, એટલે સ્ત્રીના ખાનામાં કુલ કેટલા આવશે? 25. 25 સ્ત્રીઓ હતી, અને તેમાંથી 12 સ્ત્રીઓ પરણિત હતી. 25માંથી 12 કેવી હતી? તો કે પરણિત હતી. જ્યારે 7 પુરુષ ક્લાર્ક પરણિત હતા. 7 છે એ પુરુષ ક્લાર્ક પરણિત હતા, એટલે 7 અહીંયા આવશે. આગળ, કુલ 8 મેનેજરોમાંથી, એટલે મેનેજરો કુલ કેટલા છે? તો કે 8. એમાંથી 3 સ્ત્રીઓ હતી. તો સ્ત્રીઓની સંખ્યા 3 સ્ત્રીઓ હતી, જેમાંથી તમામ અપરણિત હતી. એટલે આ 3 એ 3 કેવી છે? તો કે અપરણિત. તો અપરણિત 3. જ્યારે 5 પરણિત પુરુષો મેનેજર હતા. 5 પરણિત હતા એ કેવા હતા? તો કે પુરુષો મેનેજર હતા. એટલે કુલ 5 આવશે. અહીંયા ડેશ આવી જાય. તો આ 5 ને 3 8 થઈ ગયા. એટલે આટલી માહિતી આપણને આપેલી છે અને યોગ્ય કોષ્ટક તૈયાર કરવાનું કીધું છે. હવે આપણે રકમ છે એ પૂરતા જઈએ. તો સૌથી પહેલાં 20 છે એ કુલ કર્મચારી છે સિક્યુરિટી. એમાંથી 6 છે એ કેવા છે? તો કે સ્ત્રી છે. તો બાકી કેટલા વિધા?
તો કે 14 વિધા. આ 14 કેવા હશે? તો કે પુરુષ હશે. 20 છે એ ટોટલ છે, એમાંથી 6 સ્ત્રી નીકળી જાય તો બાકી 14 વધે એ પુરુષો હશે. આ રીતના આપણે કોષ્ટક પૂરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, નકર આમાં ખબર નહીં પડે. એટલે 20 ટોટલ છે, એમાંથી 6 સ્ત્રીઓ છે તો બાકી વિધા એ પુરુષો હશે, એટલે 14 પુરુષો. હવે 14માંથી 7 કાઢીએ એટલે 7 વધે તો એ 7 કેવા હશે? તો કે અપરિણિત હશે. 7 પરિણિત એટલે ટોટલ 14 આવી ગયા. હવે 6 છે એ 6માંથી 4 કાઢીએ એટલે કેટલા વધે? તો કે 2 વધે. એટલે આ 2 છે કેવી છે? અપરિણિત સ્ત્રી છે. તો આ રીતના આપણે આ કોષ્ટક તો ભરાઈ ગયું. હવે 7 ને 2, 7, 8 ને 9 થાય એટલે 9 અહીંયા અપરિણિત આવશે. ને પછી આ 7 અને 4 એટલે 11 આવશે. તો અહીંયા 11 એટલે 11 ને 9 કેટલા આવે? તો કે 20. એટલે પહેલી સિક્યુરિટીવાળી જે લાઈન છે એ આપણે પૂરી નાખી. તો આ રીતના લાઈન પૂરવાની છે. હવે બીજી લાઈનમાં આવીએ તો કે ટોટલ અહીંયા આપણને નથી આપ્યા, પણ કુલ કેટલા છે? અહીંયા 10 અને કુલ કેટલા છે અહીંયા? તો કે 20. એટલે ટોટલ 10 અને 20 કેટલા થાય? તો કે 30. એટલે 30 અહીંયા આવી જાય. પછી 20માંથી 12 જાય તો કેટલા વધે? તો કે 8. તો એ અપરિણિત છે 8. પછી તો કે કુલ અહીંયા 10 છે તો અહીંયા કાંઈ નથી, ને અહીંયા 10 છે તો અહીંયા અપરિણિત 8 છે, અહીંયા અપરિણિત 10 છે. એટલે ટોટલ કેટલા આવશે? તો કે 18 આવશે, કારણ કે આ કુલનું ખાનું છે એટલે અહીંયા 18. પછી પરિણિત 12 પુરુષો અને પરિણિત એકેય નથી એટલે અહીંયા 12 જ આવશે ખાલી. તો 18 ને 12 કેટલા? તો કે 30. એટલે આ રીતના 30નો આંકડો આપણને મળી જાય છે. આગળ વાત કરીએ ક્લાર્કની. તો ક્લાર્ક છે એ કુલ કેટલા છે? તો કે 40 કુલ છે. 40માંથી 25 વયા જાય એટલે કેટલા રહી? તો કે 15. એ 15 કેવણું છે? તો કે પુરુષ ક્લાર્ક હશે. 40 છે એ કુલ ક્લાર્ક છે, એમાંથી 25 છે એ સ્ત્રી ક્લાર્ક છે. તો સ્ત્રી ક્લાર્ક 25 વયા જાય તો કેટલા રહી? તો કે 15. એ કોણ હશે? તો કે પુરુષો હશે. આ જે પુરુષો ક્લાર્ક છે એ લખી કાઢ્યા અહીંયા 15. હવે 15માંથી 7 કેવા છે? પરિણિત. તો 8 જે વધે એ કેવા હશે? તો કે અપરિણિત હશે. 8 જે વધે છે એ કેવા હશે? તો કે અપરિણિત હશે. એટલે આ ખાનું પૂરાઈ ગયું આપણે. હવે વાત કરીએ અહીંયા કુલ કેટલા છે? તો કે 25. એમાં 12 છે કેવી છે? તો કે પરિણિત સ્ત્રી છે. તો 13 જે અહીંયા વધે છે એ કેવી છે? તો કે અપરિણિત હશે. એટલે અહીંયા કેટલા આવશે? તો કે 13 આવશે. હવે અહીંયા વાત કરીએ અપરિણિત. તો અપરિણિત 8 છે, અહીંયા 13 છે, એટલે બંનેનો સરવાળો કેટલો આવશે? તો કે 21 આવશે. અને અહીંયા 7 પરિણિત છે અને અહીંયા 12 પરિણિત છે. તો 12 ને 7, 7 ને 8, 9 એટલે 19 આવશે. તો અહીંયા 19. એટલે 20 ને 20 40, એટલે 40 અહીંયા આવી ગયા. હવે વાત કરીએ મેનેજરની. તો મેનેજર ટોટલ કેટલા છે? 8. એમાં 3 કેવી છે? સ્ત્રી છે અને 5 કેવો છે? તો કે પુરુષ છે. તો અહીંયા તો અપરિણિત નથી અને અહીંયા પરિણિત સ્ત્રી નથી. તો અહીંયા તો બેઠું આવશે. 5 કેવા અપરિણિત કોણ છે? તો અપરિણિત 3 સ્ત્રીઓ છે એટલે 3 જ અહીંયા આવશે. પછી વાત કરીએ પરિણિતની. તો પરિણિત અહીંયા 5 છે, પરિણિત અહીંયા છે નહીં એટલે અહીંયા 5 આવશે. તો 5 ને 3 8. એટલે આ રીતના 8 આવી ગયા. હવે આપણે ઊભો સરવાળો મારીએ. તો 8 દુ 16, 8 તેરી 24 એટલે 23 અહીંયા આવશે. પછી આનો સરવાળો કરીએ. 7 વત્તા 12 વત્તા 7 વત્તા 5 વત્તા 31 આવશે. પછી 14 વત્તા 20 વત્તા 15 વત્તા 5 બરાબર 54 આવશે. આગળ તો કે 2 વત્તા 10 વત્તા 13 વત્તા 3 બરાબર આવશે 28. પછી 12 ને 4, તો કે 12 ને 4 16. પછી 6 વત્તા 10 વત્તા 25 વત્તા 3 બરાબર 44. પછી 9 વત્તા 18 વત્તા 19 વત્તા 5 બરાબર 51.
પછી 11 વત્તા 12 વત્તા 19 વત્તા 5 બરાબર 47 અને અહીંયા 50 ને 40 ને 90 ને 8 98 અહીંયા આવશે 98. તો આ રીતના જે આપણે કોષ્ટક બન્યું એ કઈ રીતના બન્યું એ તમે ખાસ ધ્યાનથી જોજો. એકવાર ન સમજાય તો 2-3 વાર ફરીથી રિપીટ કરજો, કારણ કે આ કોષ્ટક કઈ રીતના તૈયાર થાય એ એકવાર આવડી જાય પછી વાંધો નહીં આવે. ખાલી શરૂઆતમાં શીખવાનું છે કઈ રીતના તૈયાર કરવાનું છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ કઈ માહિતી આપેલી છે. આ કોષ્ટકની અંદર આપણને જાતિ આપેલી, પછી પરણિત અપરણિત દરજ્જો આપેલો અને કર્મચારીનો દરજ્જો આપેલો. આમ 3 પ્રકારની માહિતી અહીંયા આપણને દર્શાવેલી છે. તો જે માહિતી દર્શાવેલી હોય એ પ્રકારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું હોય છે. અને કોષ્ટક તૈયાર થઈ જાય પછી જે આપણને આંકડા આપેલા હોય એ આંકડા હારોહાર પૂરતા જવાના અને માહિતી તૈયાર કરી નાખવાની. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.